વાત કરું હરફની કહું તો 8 વર્ષ પહેલા હું અહીં પણ તો કોઈ ખબર કે તમને તમે આવ્યા હતા ને મારી જાનમાં હા જોશના ને તે મારે પૂગી જાય બધા મોજમાં ભાઈ મોજ અવાજ એક બેહી ગયો બાકી બસ તો કેમ નાના હોય તે ફૂગે રહીમાનો હોય છોકરા હોય ને એટલે બધું કરવું પડે છે મને નક્સ કે પપ્પાએ કે ફૂગો બોલાવી દો. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ ફેમિલી. બસ ફરી આજે જવાનું છે ભાઈ જાનમાં. કાલે બસ દંડિયા રાતના 2-2 વાગ્યા સુધી એમાં ઘરે પહોંચ્યા હોઈ ગયા હતા. હું તો સવારે 10 વાગે ઉઠું, સવારે ઉઠીને બધું કામ કરી લીધું. અત્યારે વાગી ગયા છે 3. અમારે જવાનું છે કેશોદ સમૂહમાં. બરાબર ને? રેડી મસ્ત. હા કેના બૂચમાં આવ્યા કોઈ ના તમને તો હાવ બધું બૂચ જ માર્યું. હાલો તો નીકળ. ઓલા વરાજો નીકળી ગયો, ખબર તને કઈ? વરાજો પૂગી ગયો ભાઈ. વરાજાને હમણાં ફોન કરી કે મેં પૈડું હિંચી લીધું છે ને, તમે બધા ફટાફટ આવો કે બાકી મેળ નહીં પડે. બરાબર? તો રોયલ એન્ટ્રી કરવાની છે. ચાલો આપણે ચાવી લીધી છે ગાડીને. હવે જાય ભાઈ કેશોદ સમૂહમાં આહિર સમાજના લગ્ન છે ને. કેટલી જાણું છું તો કે ખબર નહીં, ત્યાંની વ્યવસ્થા કેવી છે. કે હું ન્યાસ પહેણ્યો હતો 7-8 વર્ષ પહેલાં છે ને ભાઈ. હું કેશોદ સમૂહમાં જ મેરેજ હતો. બરાબર? 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલાં. અને હવે ક્યારનું કેવું હતું ને અત્યારે કેવું છે જોઈએ ત્યાં જઈને. બરાબર? નક્ષભાઈ છે મારે મસ્ત ત્યાંથી. નક્ષ જાવું કે ભાઈ જાનમાં? બૂટ ને મમ્મી દીકરી ભાઈ રેડી થઈને બેસી ગયા. મમ્મી હા ભાઈ હવે થાકી જાવ હવે તો લગન કરીને. હવે આ જલ્દી જયદીપ ને પરણાઈ આવે આવતો રે પછી પાછું હજી કાલ પૂજનમાં જવાનું છે ને પ્રમદી પાછું તાલાડે એક ભાઈ. હમણાં તો બધા એમ કે લગનમાં તમે બધા વારો કાઢો, ખાઈ નહીં કે વાત જો. આ અમારો ગાડીમાં બેન ત્યાં બધી સેટિંગ આને કરવાનું. તને ખબર પડે પેલા કઈ? હાલો ભાઈ હવે ફટાફટ ભાગ્યા. મારા ભરતભાઈ તો ક્યારના પહોંચી ગયા છે ને મારા પપ્પા દરવાજા બધી બંધ કરી દીધા છે. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે કેશોદ સમૂહની અંદર ને ભાઈ. જો માણસો અહીંયાથી જો હાલ તો થઈ ગયો. બરાબર? અને હું ને અમારે ભાઈ પણ આવ્યો. એમ ભાઈ તમે અમારે હારે આવવાના હતા ને કાનો આવ્યો? મારે અત્યારે છે ને પાર્લરમાં રાખી ભાઈ ખૂબ. તમારે હમણાં જુનાગઢ વહી જાય છે કાં રહેવા? જુનાગઢ પામ છો તો અહીંથી નીકળીએ અને જુનાગઢ વહી જાય પછી મમ્મી ફૂઈ આવી છે આપણે ઘેર. પછી જાય સટણ ન થાવ. હા મારે પૂગી જાય બધા મોજમાં ભાઈ મોજ અવાજ એક બેહી ગયો બાકી મગર તમે કઈ ખવડાવ્યું હતું ભાઈ? અવાજ કેમ બેહી ગયો? હા બાકી આ કટારી બટારી હાથમાં રાખી ભાઈ ને મૂંઝાવાનું થતું નતું. એમાં મયુરભાઈ એટલે મૂંઝાવાનું જ નહીં. એમ વાત કરું હરફની કહું તો 8 વર્ષ પહેલા હું અહીં પણ તો કોઈ ખબર કે તમને તમે આવ્યા હતા ને મારી જાનમાં? હા જોશના ને તે રીતે આ ઈ 8 વર્ષ જ્યાં ફૂઈ પછી હું એટલો તેદી હરખ હતો એમ નહીં તેદી ભાવસના આવવાનો એટલો હરખ હતો ને. ઈ હરખ આજ નથી ને ઈ હરખ આજ નથી. તો વાંધો ન કર આજ આપણે માંડવો ક્યાંક ખાલી હોય તો બેસી જાય. નહીં ભાઈ તીદાડ છે ને મારો માંડવો કેટલામાં હતો મને બહુ યાદ નથી. બરાબર? પણ ઈ સમય હતો ભાઈ. અચાનક છે ને ભાઈ ભેગા થઈ ગયા. બરાબર? હા વર્ષાબેન આવી ગયા. વર્ષાબેન ને મારા ભાઈ કઈ બાજુ ગયા? અને આમ અમને ખબર નથી, ફોનમાં વાત નથી કરી કઈ નહીં. અચાનક કા રે એમને હવે અમારું ઘર અહીંથી થોડુંક જ છે. પાછા આવો ને રાત રોકાય ને કાલ વહી જજો. પણ એમને મને ખબર છે ભાઈ હમણાં ગાયું નું કા એમાં હમણાં જમના સારું થઈને ઘરે આવી ગઈ કા? આપણે છે ને ભરતભાઈ ઘેર જવાનું છે એટલે ભરતભાઈ ગામના છે. બરાબર? ત્યાં હવે ભરતભાઈ ઘેર તમે 2-3 વાર આવી જાય પણ તમારા ઘરે અમે નથી આવ્યા. અહીંથી વહી જાવ તો એ સારું નહીં લાગે એમ એટલે આવો તો હા એ તો હજી ભાઈ છે ને હજી તો વાર લાગશે. બરાબર? તમારો છોકરો હજી તો ભણે ને. વાર છે બધી સમય. હા સમય છે એટલે બધી થઈ જાય કા. કરિયાવર ભરવા આવી ગયા ને જો ભાઈ. કરિયાવર માટલું લીસ છે પણ નરસિંહ આપણે અહીંથી ભરવાનું છે ભાઈ. સમૂહ લગ્નનું આયોજન એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ. સમજો ગાડલા બદલાને થપ્પી મારી દીધી. અહીંથી શ્રીરામ ફર્નિચરમાંથી આપણે ભરવાનો છે ને આપણે મેટાડોર લઈને આવ્યા એટલે કેટલી વસ્તુ મળી ને આગળ તમને ભરાઈ દઉં ને પછી બતાવું. તમે ગાડલા વિશે કંપની તો બોસ કંપનીનો છે ગાડલા એટલે કંઈ ઘટે જ નહીં કા. આપણે કે ભાઈ બોસ અલરસિંહભાઈ આવ્યા ભાઈ. કબાટ તમારે છે ને આ લેવી જવાનું છે ભાઈ. ગમે લઈ લેવાનું છે હર્ષભાઈ. કરિયાવર ભરીને આવતો હતો ને રસ્તામાં મળી ગઈ સોડા ને કલ્પેશભાઈ તરફથી બધાને સોડા પીવાનું છે કા? તો હું સિંગ લઈ લઉં ભાવેશભાઈ. સિંગ સોડા પીવાનું છે ને આપણે?
સિંગ થોડા પી નાખીએ ભાઈ અમે. નક્ષભાઈ ફુગા દેખી ગયા અને આ જો ખર્ચા કરાવે હે ભાઈ. નક્ષભાઈ ખર્ચા કરાવે. બાકી અહીંયા બધી લગ્ન કરવા પૂગી ગયા અને છે ને ભાઈ રમકડા દેખી ગયા એટલે રમકડા સિવાય રમતો નથી. એટલા બધી એને બધી ખર્ચા કરાવી નાખ્યા કા. આની પેલા હમણાં તો બે તો ફોડ નાખ્યા બે ને ફોડી નાખી દીધા. કેમ કે નક્ષભાઈ છે ને દાદા ભેગો હતો ને બહુ ખર્ચો કરે કા. જમવાનું આવી ગયું છે ને ભાઈ. સમૂહ લગ્નમાં જમવાનું જો ભાઈ આટલી સંખ્યા અને આટલી ભાઈ જમવાનું ભાઈ બહુ સારું કહેવાય. અને ખરેખર ભાઈ આવું આયોજન બહુ સારું કહેવાય. કેમ કે આહિર સમાજનું આયોજન હતું અને ભાઈ જમવાનો પ્રસાદ હવે આપણે લઈ લઈએ. બાકી ભજીયા મારા ઠરી ગયા. પાસ તો કેમ નાના હોય તે ફૂગે રહીમાનો હોય છોકરા હોય ને એટલે બધું કરવું પડે. મને નક્ષ કે પપ્પા કે ફૂગો બોલાવી દો. બોલો શું કરું? એ નક્ષ નું તો બાનું છે ને નક્ષ નું બાનું છે ને. હા પછી એમ ન હોય એવું મને કહેજો. હું પપ્પાને કહી દેજો તમને ફુગા લઈ દે. તો એમ છોકરા મોટા થઈ જાય તો હું જોતો તો. A few moments later. તો ફાઇનલી ફેમિલી મેરેજ ની બધી પ્રક્રિયા ને બધી રસમ ને રિવાજ ને બધું પતી ગયું છે ભાઈ. ને હવે અમે જઈએ છે ઘરે અને વેલા ફ્રી થઈ ગયા. અત્યારે બસ 8:30 વેલા ફરવા થઈ ગયા. અને જો અમારા ભેગા ફઈ આવ્યા અને અમે મમ્મી હવે બસ મમ્મી હવે લગન પતી ગયા કા પૂરો થઈ ગયો હે ભાઈ. હા એ વાત છે આપણે પતી ગયા બરાબર. બાકી જો અહીંયા છે ને મમ્મી દીકરો બે આગળ એનો છે ને બાધે તો એ જો બે મમ્મી દીકરો બે બાંધતા હતા કા. સમાધાન થઈ ગયા બે ને એને કહો મમ્મારે સમાધાન થઈ ગયા. જો હજી ઝાપટું પડે બોલો. જોશના ને બેને છે ને ભાઈ ડખો થઈ ગયો બરાબર. બાકી હવે છે ને અમે જાય ભાઈ ઘર બાજુ અને બહુ મજા આવી ગઈ. ઘણા સબસ્ક્રાઈબર ભાઈ મળ્યા અમને. ઘણા મળવા પણ આવ્યા હતા. નાના છોકરા હતા, હા લેડીઝ હતા, ઘણા બધા હતા ભાઈ. તો થેન્ક યુ સો મચ કે તમે બધા આટલો પ્રેમ આપો છો ને બ્લોગ જોવો છો. હવે સીધે ક્યાં જાય ઘરે જઈને મળીએ. અને ફઈને છે ને ભાઈ તમારે ગળું ઉતરી જાવ કા હાલો ને. બાકી ઘરે તમારે કાલે જુનાગઢ જાવ હા તમે જમવાનું કરો એટલે અમે આવીએ. ઈ ભજીયા ને આ ભજીયા ફેરો હે હા ભાઈ બધીમાં ફેર પડેલો. સ્પેશિયલ વન અલગ ભજીયા જ હોય ને મજા જ આવે બરાબર. હાલો તો હવે અમે નીકળીએ ભાઈ ઘરે.